ગુજરાત યુનિવર્સિટી પીએચડી પ્રવેશ પરીક્ષા 2026-27 ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયાના ભાગરૂપે પીઈટી 2026-27 જાહેર કરવામાં આવી છે. તેની ઉપયોગી જાણકારી આ વિડીયોમાં. સૌપ્રથમ આમાં પીએચડી માટેની સમગ્ર પ્રોસેસ આ રીતે રહેશે. ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાના રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ સબમિશન અગત્યનો તબક્કો. ત્યાર પછી પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. પ્રેઝન્ટેશન રહેશે, વાઇવા અથવા ઇન્ટરવ્યૂ, અને ત્યારબાદ ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો આ રીતે સમગ્ર પ્રક્રિયા રહેશે. કેટલીક મહત્ત્વની સૂચનાઓ. પીઈટી માટે પરીક્ષા કેન્દ્ર ગુજરાત યુનિવર્સિટીમાં રહેશે. આમાં કુલ જગ્યાઓ 700થી વધુ છે. જે ઉમેદવાર નેટ, જીસેટ, જેઆરએફ હોય તેમને પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મળવાપાત્ર છે. આમાં જે પેપર છે તેમાં ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી. ઓનલાઈન અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ તેની પ્રિન્ટ આઉટ આમાં મોકલવાની છે. અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની સૂચના. આવા વિદ્યાર્થીઓએ આગળના તબક્કામાં વાઇવા અથવા પ્રેઝન્ટેશનના તબક્કામાં સિલેક્શન થાય પછી પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ યુનિવર્સિટીમાં જમા કરાવવાનું રહેશે. જરૂરી લાયકાત. માસ્ટર ડિગ્રીમાં જનરલ ઉમેદવાર હોય તો 55% જરૂરી છે. અન્ય કેટેગરી અથવા અનામત કક્ષાના ઉમેદવાર તેમના માટે માસ્ટરમાં 50% હોવા જરૂરી છે. તો આ રીતે જનરલ ઉમેદવાર માસ્ટર ડિગ્રી 55% અને કેટેગરી તેમાં 50% માસ્ટર ડિગ્રીમાં હોવા જોઈએ. મહત્ત્વના 2 તબક્કા છે, જેમાં તબક્કો 1 લેખિત એન્ટ્રન્સ ટેસ્ટ અને તબક્કો 2 ઇન્ટરવ્યૂ અથવા વાઇવા. આ 2 મહત્ત્વના તબક્કા કહી શકાય. તબક્કા બીજામાં ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન. ડીઆરસી કમિટી હશે, તેના સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવાનું રહેશે. જે ઉમેદવારો નેટ, જીસેટ, જેઆરએફ છે તેમને પીઈટીમાંથી મુક્તિ મળવાપાત્ર છે. આવા ઉમેદવારોએ પોતાને લાગુ પડતા વિષય તેના વિભાગનો સંપર્ક કરવો અને ઇન્ટરવ્યૂ તથા પ્રેઝન્ટેશન તબક્કાની તૈયારી કરવી. આમાં મહત્ત્વની તારીખો તેની જાણકારી મેળવીએ. 7 સપ્ટેમ્બર 2026 અરજી કરવાની છેલ્લી તારીખ છે. ત્યાર પછી 9 સપ્ટેમ્બર 2026 ડોક્યુમેન્ટ પ્રિન્ટ આઉટ સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ છે. અને 26 સપ્ટેમ્બર 2026 એ પીઈટી પ્રવેશ પરીક્ષા માટેની તારીખ છે. તો આ 3 મહત્ત્વની તારીખ 7, 9 અને 26 સપ્ટેમ્બર 2026. અન્ય મહત્ત્વની બાબત, આમાં હાર્ડ કોપી છે એ જમા કરાવવી ફરજિયાત છે. જે તે સંલગ્ન વિભાગમાં 9 સપ્ટેમ્બર 2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ તેની પ્રિન્ટ આઉટ સબમિટ કરવાની છે. કયા દસ્તાવેજો જોડવાના રહેશે? તો સમર્થ એપ્લિકેશન ફોર્મ, ફીની પહોંચ, તમામ સેમેસ્ટર અથવા વર્ષની માર્કશીટ. જેઓ નેટ, જીસેટ, જેઆરએફ હોય તો લાગુ પડતી માર્કશીટ અથવા પ્રમાણપત્ર, અને કેટેગરીમાં હોય તો તે અંગેનું પ્રમાણપત્ર. પીઈટી ક્યારે અને કઈ પદ્ધતિ? તો 26 સપ્ટેમ્બર 2026ના રોજ પીઈટી લેવામાં આવશે. ઓએમઆર બેઝ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આ પરીક્ષા યોજાશે. ખાસ સંજોગોમાં તારીખમાં ફેરફાર થઈ શકે છે.
પીઈટી પરીક્ષાનું માળખું શું રહેશે? તો આમાં MCQ 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં A થી E એમ 5 વિકલ્પ રહેશે. આમાં ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી. પેપરની અંદર ભાગ 1 જેમાં પ્રશ્ન 1 થી 50 આ આગળના 50 પ્રશ્નો છે તે રિસર્ચ મેથોડોલોજી, જનરલ એનાલિટિક્સ, મેન્ટલ એબિલિટી, રિઝનિંગ, ઇંગ્લિશ કોમ્યુનિકેશન આના વિશેના રહેશે 50 પ્રશ્નો. ત્યાર પછી 51 થી 100 પ્રશ્નો છે તે જે તે વિષયના આનુષંગિક પ્રશ્નો રહેશે. તો આ રીતે કુલ 100 પ્રશ્નો 100 MCQ પૂછવામાં આવશે. પરીક્ષાનું ભાષા માધ્યમ તો ભાગ 1 જેમાં 1 થી 50 પ્રશ્નો તેનું ભાષા માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી રહેશે. ભાગ 2 જેમાં 51 થી 100 પ્રશ્નો છે તે ભાષાના વિષય હોય તો જે તે ભાષા રહેશે. આ સિવાયના અન્ય તમામ વિષયો માટે ભાગ 2 તેમાં ભાષા માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી રહેશે. પીઈટી પ્રવેશ પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રશ્નપત્ર પરત લઈ લેવામાં આવશે. પરીક્ષાના દિવસે પેપરમાં ભૂલ જણાય તો આ અંગેની વાંધા અરજી તે જ દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં કરી દેવાની રહેશે. અરજી પ્રોસેસ આ રીતે રહેશે. આ રીતે આ વેબસાઇટ છે સમર્થ. તેમાં જમણી બાજુ આ રીતે રજિસ્ટર મેનુ હશે, તેમાં જવાનું છે. તેમાં આ રીતે બેઝિક વિગત હશે, નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, કેપ્ચા અને રજિસ્ટર. તો આ રીતે સ્ટેપ કરવા એટલે રજિસ્ટ્રેશનનું સ્ટેપ પૂર્ણ થશે. ત્યાર પછી લોગિનનું સ્ટેપ રહેશે. લોગિન મેનુ હશે, ત્યાં જવાનું રહેશે. જરૂરી વિગત ભરવાની રહેશે, જેમાં ઈમેલ આઈડી, પાસવર્ડ, કેપ્ચા અને લોગિન કરવું અને આગળના જરૂરી સ્ટેપ પૂરા કરવા. ઓનલાઈન અરજી ફી ₹1000 છે. વિષયવાર જગ્યાઓની વિગત અહીં દર્શાવેલી છે.